અમરેલીના સાવરકુંડલા શહેરમાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિમાં કાણકિયા કોલેજથી શરૂ થયેલી યાત્રામાં વિવિધ શાળા કોલેજોના સેંકડો વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સાવરકુંડલાની કાણકિયા કોલેજ ખાતેથી શરૂ થયેલી તિરંગા યાત્રા હેઠળ દેવળા ગેટ અને ગાંધી ચોક સહિત શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિર ખાતે સંપન્ન થઈ હતી। હાથમાં તિરંગો લઈને જોડાયેલા વિદ્યાર્થીઓએ દેશભક્તિના નારા લગાવતા સમગ્ર શહેરમાં રાષ્ટ્રપ્રેમનો માહોલ સર્જાયો હતો। યાત્રાના સમાપન પ્રસંગે રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિર ખાતે સૌએ સામૂહિક રીતે વંદે માતરમનું ગાન કર્યું હતું। તિરંગા યાત્રામાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, નગરપાલિકા પ્રમુખ નયનાબેન કાપડિયા, શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી સહિત અધિકારીઓ, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા। स्वतंत्रता पर्व निमित्ते जे परंपरा माननीय नरेंद्रभाईना नेतृत्वમાં દેશભરમાં પડી છે, બાળકો, યુવાનો અને સમગ્ર જનતાની અંદર આઝાદી માટેની આપણી જે ગાથાઓ છે, જે વીર ગાથાઓ છે, સ્વતંત્રતા વીરના શહીદોની જે અમર ગાથાઓ છે એને યાદ કરી અને આઝાદીના પર્વના પ્રારંભે જે પ્રકારની તિરંગા યાત્રા નીકાળી અને રાષ્ટ્રભરની અંદર દેશભક્તિનો માહોલ જાગૃત કરવા માટેનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ પેટે સાવરકુંડલા શહેરની અંદર આજે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તમે જોઈ લો આ માહોલ કે કેવી રીતે આખું સાવરકુંડલા દેશભક્તિના રંગે આજે રંગાયેલું છે। આજ રોજ વંદે માતરમના 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું। આ તિરંગા યાત્રામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ, નગરપાલિકા, ભારતીય જનતા પાર્ટી સંગઠન તેમજ વિવિધ સામાજિક અગ્રણીઓ તેમજ સંસ્થાઓ જોડાઈ હતી। આ તિરંગા યાત્રામાં દરેક ભાગ લેનારે ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમજ સફળતાપૂર્વક આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સરફરાજ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।